વેલકમ બેક. હોમિયોપેથિક લિક્વિડના વેચાણના નામે 33 લાખની ઠગાઈ અને 2 મહિનામાં જ અમદાવાદ સાયબર ક્રાઇમે કૌભાંડનો ભેદ ઉકેલ્યો. સાયબર ક્રાઇમે એક નાઇજીરિયન સહિત 6 આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓએ અમદાવાદના વેપારી પાસેથી હોમિયોપેથિક લિક્વિડના વેચાણના નામે રૂપિયા 32.72 લાખની ઠગાઈ કરી હતી. આ કેસમાં અગાઉ 5 ઝડપાયા હતા. હવે વધુ એકને પણ પકડી પડાયો છે. સૌપ્રથમ બેંગ્લોર ખાતેથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, કૃષ્ણામતી ચૌધરી અને મહેશ ચૌધરી. ત્યારબાદ મુંબઈ ખાતે અલગ અલગ 3 ટીમો બનાવીને મોકલવામાં આવી હતી, જેમાં મુંબઈ ખાતેથી અન્ય 4 આરોપી, જેમાં કે મુખ્ય જે એક આરોપી છે સલીમ અનવરુદ્દીન શેખ, એક ત્રિજુગીલાલ કુર્મી, એક આરોપી છે રાજેશ સરોર અને એક નાઇજીરિયન આરોપી છે સ્ટીવ ઓગુચી. એટલે ટોટલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મુંબઈના માસ્ટર માઇન્ડ સલીમ શેખ અને ડોક્ટર ત્રિજુગીલાલ કુર્મીની ધરપકડ કરી છે. આરોપીઓએ નેપાળના ચૌધરી દંપતીના નામે 15 એકાઉન્ટ ખોલાવી ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ઠગાઈના રૂપિયા આવા બેંક એકાઉન્ટમાં જમા થતા અને ટ્રાન્ઝેક્શન પર 6 થી 10% કમિશન અપાતું. તો જે કૃષ્ણામતી ચૌધરી છે અને મહેશ ચૌધરી, એમને આ અકાઉન્ટ ખોલાવવા માટે છેલ્લા 1.5 વર્ષમાં અત્યાર સુધીમાં 6 થી 7 લાખ રૂપિયા કમિશન મળેલું છે. અને ખાલી કૃષ્ણામતી ચૌધરીના જ અલગ અલગ અકાઉન્ટમાં અત્યારે 5.5 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવેલા છે.